સવારની સાડે જાઓ, 12 વાગે છૂટવાળા બારે, પછી ઘરે આવો, જમીને ડુંગળી કાપો, પછી રેકડીનું સામાન તૈયાર કરો, પછી રેકડી આવતા રહી. તારે મોટું થઈને શું બનવું છે? શું બનવું છે? ડોક્ટર. અહીંયા આવી પછી તું શું શું કરે? હોમવર્ક ને બધું કઈ રીતે ભેગું કરે? કેમ કે અહીંયા આવી જા પછી તો તું વ્યસ્ત થઈ જા કામમાં, તો બધું કેવી રીતે કરે? જ્યારે ઘરાકી ન હોય ત્યારે હોમવર્ક કરી લો. તમે વચ્ચે બીમાર પડ્યા હતા ત્યારે આ બધું કોણ મેનેજ કરતું? બધું કોણ સંભાળતું? છોકરી કરતી હતી. તમે અત્યાર સુધી બીટેક પાણીપુરી વાળા કે એમબીએ પાણીપુરી વાળા નામ સાંભળ્યું હશે, પરંતુ આજે આપણે એક એવા પાણીપુરી સ્ટોરની વાત કરવાની છે જેનું કોઈ પણ નામ તો નથી, પરંતુ તેના સ્વાદની ચર્ચા પૂરા શહેરમાં છે. સંઘર્ષમય જીવન હોવા છતાં મોઢા પર સ્મિત રાખી અને ગ્રાહકોને પાણીપુરી પીરસનાર આ કાકાની સાથે પોતાના જીવન સંઘર્ષની વાત કરીએ વાત ગુજરાતી પર. કાકા, તમારું નામ શું છે અને તમે મૂળ ક્યાંના છો? मैं तो बनारस का हूँ. मेरा नाम विनोद है. આપ બનારસ છે અહીંયા કેટલા વર્ષથી આવી ગયા છો? 30 साल हो गया. અને 30 વર્ષથી જ તમે પાણીપુરીનો બિઝનેસ કરો છો? हाँ, 30 वर्ष से करता हूँ. તમે શરૂઆતમાં અહીંયા આવ્યા ત્યારે તમને શું લાગતું? કેવી તકલીફો પડતી? नया था तो तकलीफ तो पड़ेगा ना. તમે 30 વર્ષથી પાણીપુરી જ કે બીજું કઈ પણ પહેલા હતું? पानी. તમે શરૂઆતમાં અહીંયા શરૂ કર્યું ત્યારે તમને કેવું લાગતું? કેવો લોકો તમને સપોર્ટ કરતા? हारा करता था, सभी अच्छा करता था. नया था तो थोड़ा परेशानी तो होगा ना. તમે અહીંયા એક જ જગ્યાએ છે કે બીજો કઈ પણ? हाँ, एक ही जगह. અને તમે એક જ કરો? પરિવારમાં બીજું કોણ કોણ છે? 6 छोकरी है, मैं हूँ, मेरी घरवाली है. 6 છોકરીઓ શું કરે અત્યારે? अब तान का लगन हो गया है, अपने गांव रहती है. तान इधर. ત્રણેયના જ્યારે તમે લગ્ન કર્યા हाँ, ત્યારે કેવી મુશ્કેલીઓ પડી તેમના મેરેજ કરવામાં? बहुत पड़ा था ना. તમે એના મેરેજમાં કેવી રીતના બધું મેનેજ કર્યું હતું? બધું આ કેવી રીતના ભેગું કર્યું તેના લગ્ન? मेहनत करके भेगा किया था. वो करूँ, मेहनत किया, कमाया, भेगा किया અને લગ્ન किया. अभी 3 बाकी है. એ 3 છોકરીઓ શું કરે? पढ़े, एक 8वीं पढ़ती है, एक 7वीं पढ़ती है. કેટલા વર્ષની છો? 16. તું તારો સ્કૂલનો ટાઈમ શું છે? તું આખો દિવસ શું કર? સવારની સાડે જાઓ, 12 વાગે છૂટવાળા બારે, પછી ઘરે આવો, જમીને ડુંગળી કાપો, પછી રેકડીનું સામાન તૈયાર કરો, પછી રેકડી આવતા રહી. પપ્પાની મદદ કેટલા વર્ષથી તું કરસ? મને 1 વર્ષ થઈ ગયું પપ્પાની મદદ કરો. અને તને કેવું લાગે જ્યારે પપ્પાની મદદ કર ત્યારે? મને મજા મળે. પપ્પાના ભાઈ નથી એટલે છોકરી જ મેં કાપકીધી કરવા હતો. તારે શું છે કે તારે મોટું થઈને શું બનવું છે? મારે સપનું એવો ધંધો કરવાનો, પપ્પાને એટલે મદદ કરાવો તો મને આગળ આવડે. તારે પણ આગળ આવવું છે એટલે કંઈ ઘણાને પોલીસ બનવું હોય, ડૉક્ટર બનવું હોય, એમ તારે શું બનવું છે? મારે ધંધો જ કરવાનો, મારું સપનું જ છે. અહીંયા આવીને તું શું શું કરે? પેલા રેકડી આવો, પછી સામાન તૈયાર કરું, મસાલો બનાવો, પછી જેટલા જણા આવે એને ખવડાવવાનું, પછી છેલ્લે વાસણ ધોઈને ઘર ભેગા, પછી ઘરે વહી જવાનું. તું અહીંયા હોય, બધા રમતા હોય, છોકરાઓ રમતા હોય, ત્યારે તને એમ ન થાય કે હું પણ આ લોકો સાથે રમું? મારે સપનું જ એવું ધંધો કરો તો હું ધ્યાન ધંધામાં રાખું, ભણવામાં ધ્યાન રાખું, રમવામાં ધ્યાન નહીં. અને ધંધો છે ને પાણીપુરીનો જ કરવો છે કે બીજો કઈ વિચાર? ના, પાણીપુરીનો. મોટો બિઝનેસ પાણીપુરીનો તારે કરવો છે. અહીંયા આવી પછી તું શું શું કરે? હોમવર્ક ને બધું કઈ રીતે ભેગું કરે? કેમ કે અહીંયા આવી જા પછી તો તું વ્યસ્ત થઈ જા કામમાં, તો બધું કેવી રીતે કરે? જ્યારે ઘરાકી ન હોય ત્યારે હોમવર્ક કરી લઉં. તારે મોટો થઈને બિઝનેસ કરવો છે તો તને એવી પ્રેરણા ક્યાંથી મળે કે તારે બિઝનેસ કરવો છે? મારા પપ્પાને જોઈને. તારું નામ શું છે? રાજા. તું કેટલા વર્ષની છો? 12. ક્યાં ધોરણમાં ભણેશ? 6થા ધોરણમાં. અને કઈ સ્કૂલમાં? નોવલ વિદ્યા. અને તું ભણવાની સાથે સાથે તારા પપ્પાને પણ મદદ કરે? હા. સ્કૂલનો ટાઈમ શું છે? 7 વાગે જવાનું, 12 વાગે આવી જવાનું. પછી આવીને પછી પપ્પા સાથે જ પપ્પાની મદદ કર ત્યારે તને કેવું લાગે? સારું. બહુ મજા આવે? બધા ફરતા હોય, રમતા હોય ત્યારે તને એમ ન થાય કે હું પણ રમવા જાઉં?
ન થાય બધાની જેમ રમી શકતી હોત એવું તને ક્યારેય થાય એમ કે કદાચ અમે એમ સારી જગ્યાએ હોત તો અમે પણ આવું કરત ન થાય તારે મોટું થઈને શું બનવું છે શું બનવું છે ડૉક્ટર તો એ તારા પપ્પાને શું શું મદદ કરે બધું કરાવું બધું કેવી રીતના બધું ભેગું કર ભણવાનું કામ બધું કેવી કામ રીતના કરીને પછી ભણું તો આખો દિવસ શું શું કરે પપ્પા મમ્મી હેલ્પ કરાવું પછી ઘરે જાય પછી મમ્મી ભેગું હેલ્પ કરાવું પછી ભણવા જાઉં અને ભણીને આવી ગઈ પછી અહીંયા શું શું હેલ્પ કરે અહીંયા પછી ગ્લાસ જોઉં બટેકા ફોલું બધું કામ કરે પપ્પા બધું અને તારો નાનો ભાઈ પણ છે ને હા એ કેટલામાં ભણે પહેલાં ભણું અને બીજું કોઈ તારી સાથે તારી બેન કે કોઈ છે હા મારી બેન છે 8માં ભણે અને તમે બધા પપ્પાની મદદ કરો હા તમને કેવું લાગે તમે પપ્પાની જ્યારે મદદ કરતા હોય તમે તમારા ત્યાં તમને કેવું લાગે સારું લાગે કાકા તમે આ દુકાનનું રેકડીનું તમારું નામ નથી રાખ્યું એનું કારણ શું हमको ये करना आपको अच्छा खिलाने का है, खराब नहीं खिलाने का, कोई नहीं, अच्छा धंधा करने का है। એટલે તમે એટલા માટે નામ हाँ, નથી રાખ્યું नाम नहीं रखा हो। અને તમારી પૂરી એવું કહેવાય છે કે રાજકોટમાં બધાથી અલગ હોય हाँ, તમારી बदल પૂરી से તો लगे। ઈ કઈ રીતની ये सिंग तेल का है, कपासिया पमालिया का नहीं है, वो गेहूं का पूरी है, महंगा आता है। તમે વચ્ચે બીમાર પડ્યા હતા હા. ત્યારે આ બધું કોણ મેનેજ કરતું બધું કોણ छोकरी करती સંભાળતું थी, छोकरी करती थी, એકલા જ કરતા કે એમની अकेला સાથે કોઈ अकेला करता था, એકલા બધું સંભાળતા હતા संभालता था, थोड़ा थोड़ा करता था। ઈ સમયગાળો કેટલો અઘરો હતો કે તમે માંદા હતા એ એકલું अरे સંભાળ बहुत बड़ा आगरो था कि छोटा आगरो था, हमें बीमार था तो आगरो मोटो हो ने, छोकरा लोग खाएगा क्या है बताओ। આટલું સંઘર્ષવાળું જીવન છે છતાં તમે હસતા બધાને પાણીપુરી ખવડાવતા હા. એનું શું કારણ हमें खुशी रहता है, अपने क्यों नाराजी रहूं, ग्राहक है अपने खुशी रहવાનું ને नाराज हो रहा। નાના બાળકો કે જે અત્યારે અધિકારીઓ अरे પણ नाना બની है ગયા सब नाना नाना मोटा हो गया, देखो ना सामने खड़े हैं બધે। છે ઈ એવડા મોટા થઈ ગયા ત્યારે હા. એવો કોઈ કિસ્સો કે ઈ નાનું બાળક હોય ના, કે નાનો મોટો તો ઓફિસર હોય નાનો તો सब मोटो થઈ ગયો, देखा नहीं तूने वो ये 80 वाला आया था खावा, आया था नहीं, અહીંયા મોટા મોટા અધિકારી પણ આવે मोटा मोटा अधिकारी આવે ऐसा नहीं, કોણ કોણ આવે અહીંયા पुलिस वाला આવે, म्युनिसिपालिटी वाला આવે। તો આ હતા કાકા કે જેમના સંઘર્ષભર્યા જીવનની આપણે વાતો કરી આપણે જોયું કે તેઓ હંમેશા મોઢા પર સ્મિત રાખી અને ગ્રાહકોને પાણીપુરી પીરસે છે હાલ બસ આટલું જ ફરી આવા જ એક કોઈ નવી કહાની સાથે મળીશું વાત ગુજરાતી પર।